નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. સંસદના બંને ગૃહોની કામગીરી આજે છઠ્ઠા દિવસે શરૂ થઈ. સંભલ હિંસાના મામલે રાજ્યસભામાં વિપક્ષોનો વોકઆઉટ. વિરોધ પક્ષોના સાંસદોએ સંસદ પરિસરમાં વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ 33 વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા. 3 નવા ફોજદારી કાયદાની સફળ અમલીકરણ પ્રક્રિયાથી રાષ્ટ્રને માહિતગાર કરવા પ્રધાનમંત્રી ચંદીગઢ પહોંચ્યા અને ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા અને નાસભાગમાં 56ના મોત. સંસદનું શિયાળુ સત્ર આજે છઠ્ઠા દિવસે શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું. સતત 5 દિવસ સુધી વિરોધ પક્ષોના હોબાળાના પગલે બંને ગૃહોમાં અત્યંત મર્યાદિત કાર્યવાહી થઈ હતી, પરંતુ ગઈકાલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષોના સાંસદોને શિયાળુ સત્ર શાંતિપૂર્ણ રીતે ચાલે તેવી અપીલ કરતાં વિપક્ષો સંમત થયા હતા. ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા અંગેનો મુદ્દો આજે રાજ્યસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. શૂન્યકાળ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ પ્રકરણમાં રાજ્ય પોલીસે દમન આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં 5 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને 20ને ઈજા થઈ હતી. બાદમાં સમાજવાદી પાર્ટી અને ટીએમસીના સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે એક અગ્રણી વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપો સહિતના મુદ્દાઓને લઈને સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકસભામાં વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના રાહુલ ગાંધી, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, આરએસપીના એન.કે. પ્રેમચંદ્રન, આરજેડીના મીસા ભારતી અને અન્ય વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આક્ષેપ કર્યો હતો કે સભ્યો કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે, જે ખેડૂત વિરોધી છે અને મૂડીવાદને પ્રોત્સાહન આપે છે. મીડિયા સાથે વાત કરતા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે તેમની પાર્ટીએ સંસદના શિયાળુ સત્રની શરૂઆતથી જ સંભલ ઘટનાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું છે કે રાષ્ટ્રીય વણકર આયોગની રચના કરવાની કોઈ યોજના નથી, કારણ કે સરકાર વણકરોના કલ્યાણ માટે સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર વણકરોને આર્થિક મદદ પણ કરી રહ્યું છે. આજે લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં શ્રી સિંઘે કહ્યું કે દેશભરમાં 26 લાખથી વધુ વણકર છે, જેમાંથી 72% મહિલાઓ છે. તેમણે જણાવ્યું કે સ્મોલ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, હેન્ડલૂમ માર્કેટિંગ સહાય, મેગા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને હેન્ડલૂમ વણકર કલ્યાણ સહિતની વણકર માટેની સરકારની ઘણી યોજનાઓ અમલમાં મુકાઈ છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું છે કે દેશ ચલાવવા માટે સંસદમાં અસરકારક કામગીરી થવી જરૂરી છે. સંસદમાં વિરોધ પક્ષો દ્વારા વારંવાર કાર્યવાહી ખોરવવા અંગે તેમણે જણાવ્યું કે જો સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પડે તો તેનો સૌથી વધુ ભોગ દેશ અને વિરોધ પક્ષના સાંસદો બને છે. તેમણે જણાવ્યું કે અનેક વિપક્ષી સાંસદોને સમજાઈ રહ્યું છે કે ગૃહમાં ખલેલ પહોંચાડવી એ દેશ અને વિરોધ પક્ષના હિતમાં નથી. તેમણે ખુશી વ્યક્ત કરી કે આજથી સંસદ સુચારુ રીતે કાર્ય કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે 13 અને 14 ડિસેમ્બરે લોકસભામાં અને 16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં બંધારણ ઉપર ચર્ચા થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા. આ કાર્યક્રમમાં સભાને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ પુરસ્કાર વિજેતાઓ સમાજ માટે આદર્શ બનીને ઉભરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે આ પુરસ્કાર સમગ્ર દેશમાં દિવ્યાંગ વ્યક્તિઓને પ્રોત્સાહિત અને મજબૂત કરવામાં મદદ કરશે. प्रतिवर्ष अंतर्राष्ट्रीय दिव्यांगजन दिवस का आयोजन कराना मानव समुदाय में संवेदनशीलता का प्रमाण है. विश्व समुदाय में अपनी दिव्यांग साथियों के सशक्तिकरण की भावना का होना बहुत अच्छी बात है. इस भावना के साथ सभी दिव्यांगजन को सहजता और बराबरी का अनुभव करना पूरा मानवता का कर्तव्य है. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની 5 દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પંડિત રઘુનાથ મુર્મુની નવી પ્રતિમાનું અનાવરણ કરશે અને ભુવનેશ્વરમાં આદિમ ઓવર જરપા જાહેરની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ પુરીના જગન્નાથ મંદિરમાં પણ પૂજા કરશે.
રાષ્ટ્રપતિ ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલયની 75મી વર્ષગાંઠની ઉજવણી અને બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. 5મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજીના 40મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેમના હસ્તે ભુવનેશ્વર ખાતે નવા ન્યાયિક અદાલત સંકુલનું પણ ઉદ્ઘાટન થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ 3 પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરવા ચંદીગઢ પહોંચી ગયા છે. નવા ફોજદારી કાયદા જે આ વર્ષે 1 જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યા હતા, તેનો હેતુ દેશની કાયદાની વ્યવસ્થાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે. આ કાર્યક્રમની વિષયવસ્તુ છે સુરક્ષિત સમાજ, વિકસિત ભારત, સજાથી ન્યાય સુધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિન સાથે વાત કરીને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીએ શ્રી સ્ટાલિનને રાજ્યમાં પૂરને પગલે સર્જાયેલી સ્થિતિમાં તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી. દક્ષિણ પૂર્વ ગિનીના એનઝેરેકોર શહેરમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા અને નાસભાગની ઘટનામાં મૃત્યુ આંક વધીને 56 પર પહોંચી ગયો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગિનીના રાષ્ટ્રપતિ મામાદી ડુમ્બુયાએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર આ દુઃખદ ઘટના માટે શોક વ્યક્ત કરે છે તેમજ ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસ પંચની રચના કરવામાં આવશે. પ્રધાનમંત્રી અમાડો ઓરી બાહની આગેવાની હેઠળની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. પુરુષોની હોકી જુનિયર એશિયા કપ 2024માં વર્તમાન ચેમ્પિયન ભારત આજે સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. મેચ મસ્કત, ઓમાનના સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. રવિવારે ભારતે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી પૂલ એમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. અર્શદીપ સિંહે હેટ્રિક ફટકારી હતી. આજે બીજી સેમીફાઇનલ પાકિસ્તાન અને જાપાન વચ્ચે રમાશે. વિજેતા ટીમ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બનશે. પુરુષોની હોકી જુનિયર એશિયા કપની 10મી આવૃત્તિની ફાઇનલ મેચ બુધવારે રમાશે. જુનિયર નેશનલ ખોખો ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્રે ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ભાઈઓની ટીમે તેમની સતત 19મી જીતની ઉજવણી કરી હતી, જે ચેમ્પિયનશિપના ઇતિહાસમાં તેમની કુલ 35મી જીત છે, જ્યારે બહેનોએ સતત 10મું અને કુલ 26મું ટાઇટલ જીત્યું હતું. મહારાણી અહલ્યાબાઈ હોળકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં મહારાષ્ટ્રે ઓડિશાને 33-29ના સ્કોરથી હરાવ્યું. આ ટુર્નામેન્ટમાં જીતેન્દ્ર વસવે અને સુહાની ધોત્રેને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે અનુક્રમે પ્રતિષ્ઠિત વીર અભિમન્યુ અને જાનકી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરના દાચી ગામના જંગલોમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં આજે સવારે એક આતંકવાદી માર્યો ગયો છે. અગાઉ સુરક્ષા દળોએ મોડી રાત્રે આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. સેનાના પ્રવક્તાએ કહ્યું કે જંગલોમાં ઓપરેશન ચાલુ છે અને આતંકવાદીઓના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોને સીલ કરીને વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. એનસીસી કેડેટ્સને તેમની એકેડેમીમાં તાલીમ આપવા માટે લગભગ 2000 ભૂતપૂર્વ સૈનિકોને રાખવામાં આવશે. આકાશવાણી સમાચારને આપેલી મુલાકાતમાં નેશનલ કેડેટ કોર્પ્સના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ ગુરબીલપાલ સિંહે જણાવ્યું હતું કે એનસીસી કેડેટ્સ ઉત્સાહપૂર્વક અગ્નિવીર યોજનામાં ભાગ લઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહોની કામગીરી આજે 6ઠ્ઠા દિવસે શરૂ થઈ. સંભલ હિંસાના મામલે રાજ્યસભામાં વિપક્ષોનો વોકઆઉટ. વિરોધ પક્ષોના સાંસદોએ સંસદ પરિસરમાં વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ 33 વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા.
3 નવા ફોજદારી કાયદાની સફળ અમલીકરણ પ્રક્રિયાથી રાષ્ટ્રને માહિતગાર કરવા પ્રધાનમંત્રી ચંદીગઢ પહોંચ્યા અને ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા અને નાસભાગમાં 56ના મોત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.